પ્રોટેક્શન સાથે 4 દરવાજા વિસ્તારમાં ત્રાટકી હતી અને ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર થયેલા ડબ્બાઓ હટાવવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે। ત્યારે આજે વડોદરા શહેરના હાર્દ સમાન ગણાતા 4 દરવાજા વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી અને ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દબાણ હટાવ્યા બાદ પુનઃ દબાણો થતા અંગે પૂછવામાં આવતા દબાણ શાખાના અધિકારીએ મોઢું ફેરવીને જવાબ આપવા માટેનો ઇનકાર કરી એ મારો વિષય નથી તેમ જણાવી હાથ અધર કરી દીધા હતા। ના મારી કોઈ એવી બીક જ નથી। મારી બીક હોય તો કોઈ લગાવે જ નહીં ને, પણ એ લોકોને ધંધાગરી કરવા માટે લગાવે છે। તો કાલ ફરી આ દબાણ થઈ જાય છે આજ વિસ્તાર એનું મારું નહીં જોવાનું, એ પબ્લિકને જોવાનું, એ મારે નહીં જોવાનું। માંડવી ગેટ અને આની આજુબાજુના 4 ગેટમાં ઘણું બધું દબાણ આજે જોવા મળ્યું। તે બાબતે વાડી પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો તથા ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના સ્ટાફને ભેગા થઈને દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે। માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરા ગેટ સુધી આવ્યા અને ત્યાંથી પછી લહેરીપુરા ચોકીથી દૂધવાડા મહોલ્લા થઈને ફરી પાછા માંડવી ગેટ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ। હા, જ્યાં પાર્કિંગ નથી અને નો પાર્કિંગ ઝોનમાં જે ગાડીઓ મૂકવામાં આવી છે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે।